નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના ચેપ્ટર નંબર 4ના વધુ એક મુદ્દા સાથે હાજર છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે નાણાકીય નીતિના સાધનો કે જેના બે ભાગ આપણે જોયા, એક પરિમાણાત્મક સાધનો અને બીજું ગુણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનોની અંદર પાછું બે મુદ્દા આપણે ચર્ચ્યા હતા. એમાં બે મુદ્દા આપણે ચર્ચ્યા હતા, એક બેંક રેટ અને ત્યાર પછી રેપો રેટ અને રિવર્સ રેપો રેટ. તો આજે આપણે કંઈક બીજો મુદ્દો પણ ચર્ચીએ એની પછીનો, અને એ છે MSF, મતલબ કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. આનું ગુજરાતી તમારે યાદ રાખવું હોય તો યાદ રાખજો, કપરા સમયમાં એટલે કે કટોકટીના સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈઓ. તો જ્યારે સતત કપરા સંજોગો હોય અથવા તો નાણાકીય કટોકટી હોય કે પછી નાણાંની શું હોય અછત હોય, તો તેવા સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકીને, કોણ? તો વેપારી બેંકો કોની પાસે? તો આરબીઆઈ પાસે. શું કરે? તો સરકારી જામીનગીરીઓ મૂકીને એક નિર્ધારિત દરે શું કરે છે? ધિરાણ લે છે. એક નિર્ધારિત દરે શું કરે છે? ધિરાણ દે છે. અને આ ધિરાણનો દર એને જ કહેવાય MSF, એટલે કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી. મિત્રો યાદ રાખજો, આ દર રેપો રેટ કરતાં કેવો જોવા મળશે? તમને વધુ જ જોવા મળશે. રેપો રેટ કરતાં આ દર કેવો જોવા મળશે? તો વધુ જોવા મળશે. ઓકે. વધુ એક મુદ્દો નાણાકીય નીતિમાં પરિમાણાત્મક સાધનોની અંદર, અને એ છે CRR. એનો અર્થ થાય કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો. આ વસ્તુ તમને 1 માર્ક્સના ટૂંકા નામોની અંદર પણ પૂછાઈ શકે, એનું ધ્યાન રાખવું. શું છે? તો ગુજરાતીમાં એનો અર્થ થાય રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. રોકડ અનામત પ્રમાણમાં ફેરફાર. સાંભળો એમાં ધ્યાનથી. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે શું કરવાની હોય છે? રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. યાદ રાખજો, આરબીઆઈના કયા ધારા મુજબ? 1934ના ધારા મુજબ. કોણે? તો વેપારી બેંકોએ શું કરવાનું હોય? તો પોતાની થાપણોના અમુક ટકા જેટલી રકમ કોની પાસે? આરબીઆઈ પાસે. કઈ રીતે રાખવાની હોય છે? રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. તો બસ આ પ્રમાણ એટલે CRR, કેશ રિઝર્વ રેશિયો. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ યાદ રાખજો, ચાલુ ખાતાની જો થાપણો હોય તો એના 5%. ચાલુ ખાતાની થાપણો હોય તો એના કેટલા? 5%. લાંબા ગાળાની થાપણો હોય તો એના 2% જેટલું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ 1962 પછી, ભૂલતા નહીં, આ 1962 પછી કુલ થાપણોના એનું પ્રમાણ પછી કેટલું કરી દેવામાં આવ્યું? 3 થી 15%ની વચ્ચે. 3 થી 15%ની વચ્ચે. ઓકે. હવે બીજી એક વસ્તુ, શું કામ અથવા તો એનો હેતુ શું? તો બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં રોકડા નાણાં રહે તે માટેનો છે, કે જેથી કોઈ પણ કપરા સંજોગો ઊભા થાય તો ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણો પાછી ખેંચે, તો તેમને આપવા માટે બેન્કો પાસે શું હોવું જોઈએ? પૂરતું નાણું હોવું જોઈએ. તો બસ આ CRR એ માટે રાખવામાં આવે છે કે જ્યારે એક સામટા ઘણા ગ્રાહકો બેંક પાસે પોતાની થાપણો પાછી લે તો એ થાપણો ગ્રાહકને સમયસર મળી રહે તે હેતુસર આ CRR રાખવામાં આવે છે.
સીઆરઆર વધવાથી નાણાંનો પુરવઠો અને આનાથી ઉલટું ફુગાવો નીચો રહે. યાદ રાખજો, સીઆરઆર વધે તો નાણાંનો પુરવઠો અને ફુગાવો કેવો રહે છે? નીચો રહે છે. પણ જો મંદીનો સમય હોય તો પાછો સીઆરઆર કેવો કરાય છે? ઓછો કરાય છે, કે જેથી પ્રજા પાસે પૂરતા પ્રમાણમાં નાણું રહે. ઓકે, તો આ હતો ચોથો મુદ્દો પરિમાણાત્મક સાધનોની અંદર CRR. બીજો એક મુદ્દો છે ને એ છે SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. અને રેટિયો ન વાંચતા મિત્રો, રેશિયો. ગુજરાતીમાં એના માટે શબ્દ છે કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. કાયદા માન્ય પ્રવાહિતતાનું પ્રમાણ. સાંભળો, એમાં દરેક વેપારી બેંકે CRRથી જુદા, CRR હમણાં જ આપણે વાત કરી કેશ રિઝર્વ રેશિયો, તો એનાથી જુદું અને તેથી ઉપરાંત પોતાની કુલ થાપણોના કેટલા ટકા? યાદ રાખજો, 25% જેટલું મૂલ્ય. હમણાં CRRની વાત કરીએ તો CRR 1962 પછી 3થી 15% વચ્ચે નક્કી કરવામાં આવ્યું, જ્યારે આ SLR કેટલું? 25% જેટલું. અને એમાંય પાછું જુઓ કયા સ્વરૂપે, તો નકદ, સોનું કે પછી સરકારી જામીનગીરીઓ વગેરે સ્વરૂપે રાખવું શું છે? જરૂરી છે. અને આને જ આપણે શું કહીશું? SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. હવે SLR ઊંચું હોય, SLR ઊંચું હોય તો બેંકોની થાપણોનું વધુ પ્રમાણ સરકારી જામીનગીરીઓમાં રોકાય, કે જેથી રાજ્યના ખર્ચને પૂરો પાડવામાં તે શું થશે? મદદરૂપ થશે. ઓકે, શું ઊંચું હોય તો? SLR ઊંચું હોય તો સરકારી જામીનગીરીઓમાં નાણાં રોકાશે, અને આ જે નાણાં રોકવામાં આવેલા છે સરકાર વિભિન્ન કાર્યોમાં શું કરશે? ઉપયોગમાં લેશે. સમજ્યા? વળી કેટલુંક પ્રમાણ માની લો કે નકદ કે સોનામાં રહે છે અને SLR વધુ હોય તો યાદ રાખજો, પ્રજાને તેટલા પ્રમાણમાં શું મળશે? ઓછું ધિરાણ મળશે. પ્રજાને ઓછું ધિરાણ મળ્યું તેનો મતલબ એવું કે નાણાંનો પુરવઠો કેવો રહેશે? ઓછો રહેશે. પણ SLR નીચો હોય તો પ્રજાને પાછું શું મળે છે? વધુ ધિરાણ મળે છે. એટલે કે પ્રજાની પાસે નાણાંનો પુરવઠો શું થાય છે? વધે છે. ઓકે, તો આ હતો પાંચમો મુદ્દો, SLR, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. હજુ વધુ એક મુદ્દાને આપણે ચર્ચીએ અને એ છે OMO. એનો મતલબ થાય ઓપન માર્કેટ ઓપરેશન્સ. OMOનો અર્થ થાય O પરથી ઓપન, M પરથી માર્કેટ, ફરીથી O આવ્યો છે તો ઓપરેશન્સ. ગુજરાતીમાં કહેવું હોય તો ખુલ્લા બજારના કાર્યો. શું છે તે તો સાંભળજો. જ્યારે RBI સરકાર પાસેથી જામીનગીરીઓની શું કરે છે? ખરીદી કરે છે. કોણ? RBI કોની પાસેથી? સરકાર પાસેથી શું કરતી હોય? જામીનગીરીઓની ખરીદી કરે. ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો શું થતો હોય છે? વધે છે. જો સાંભળજો, ખરીદી કરે છે તો નાણાંનો પુરવઠો વધે છે, અને ખુલ્લા બજારમાં માની લો કે હવે વેચે છે તો નાણાંનો પુરવઠો શું થશે? ઘટશે. જો બે શબ્દો તમારે ધ્યાન રાખવા. કયા બે શબ્દો? જો જામીનગીરીઓને ખરીદતી હોય તો પુરવઠો વધશે, જામીનગીરીઓને વેચે છે તો પુરવઠો શું થશે? ઘટશે. સમજાવ્યું મિત્રો? હવે આવું કેમ કરવામાં આવે? તો આ પ્રકારનું કાર્ય એટલે કે OMOનું કાર્ય ફુગાવા અને મંદીના નિયંત્રણ માટે કરવામાં આવે. તો તમને મિત્રો એક પ્રશ્ન આવો પૂછાય કે OMOનો હેતુ શું? તો ફુગાવા, મંદીનું નિયંત્રણ. પણ ધ્યાન રાખજો કે 1991 પહેલાં ભારતમાં આ સાધનોનો ખાસ ઉપયોગ થતો નહોતો. શેનો ઉપયોગ નહોતો થતો? ખુલ્લા બજારના કાર્યોનો, એટલે કે સરકારી જામીનગીરીની ખરીદી કે લેવેચ એ નહોતું થતું. ઓકે,
ચલો મિત્રો, આ આપણે વાત કરી છઠ્ઠા મુદ્દાની, અને હવે પરિમાણાત્મક સાધનોની અંદર સાતમો મુદ્દો ચર્ચીએ. સાતમો મુદ્દો છે ને એ છે સ્ટરલાઇઝેશન નીતિ કે પોલિસી. શું છે તો સાંભળો. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુડિયામણ આવે છે, શું આવતું હોય? વિદેશી હુડિયામણ, કે પછી દેશની બહાર જતું હોય, એટલે કે વિદેશી હુડિયામણની આપલે થતી હોય, ત્યારે આરબીઆઈના હુડિયામણના ખાતામાં વધઘટમાં થતાં તેનું સરવૈયું શું થાય? ખોરવાય. મતલબ કે જે વિદેશી હુડિયામણ છે, વધારે પડતું આવવું ન જોઈએ ને વધારે પડતું જવું ન જોઈએ. નહીંતર આ જે વધઘટ થાય છે એનાથી બેલેન્સ શું થાય છે? બગડશે. તો આવી પરિસ્થિતિમાં નિયંત્રણ માટે આરબીઆઈ શું કરે છે? હુંડિયામણની કાં તો પુરાણ કાં તો ખોટ જેટલા પ્રમાણમાં હોય, હુંડિયામણની શું થતી હોય? પુરાણ એટલે કે વધારો, અને ખોટ એટલે કે ઉણપ થતી હોય. તો એટલા પ્રમાણમાં સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં શું કરે છે? ખરીદી કાં તો વેચે છે, અને પોતાના સરવૈયાની શું કરે છે? એક પ્રકારે સમતુલા જાળવે છે, કે જેથી સમગ્ર નાણાં વ્યવસ્થાની સમતુલા શું થઈ શકે? જળવાઈ શકે. જો મિત્રો યાદ રાખજો, આ સ્ટરલાઇઝેશન નીતિ છે. આમાં માત્ર શું થાય છે? વિદેશી હુંડિયામણને સાચવવાનો પ્રયત્ન થતો હોય. જ્યારે હમણાં મિત્રો જે આપણે ટોપિક જોયો OMO, ઓપન માર્કેટ ઓપરેશન, તો એમાં સરકારી જામીનગીરીઓની ખરીદી અને વેચાણ થતું હોય છે. એટલે આ બે મુદ્દામાં ભૂલ ના થવી જોઈએ. સ્ટરિલાઇઝેશનની પોલિસી વાપરે શબ્દ તો વિદેશી હુંડિયામણની લેવેચ થતી હોય, અને OMO શબ્દ વાપરે છે તો સરકારી બોન્ડ કે જામીનગીરીઓની શું થતી હોય છે? ખરીદી વેચાણ. ઓકે, તો મિત્રો આ આપણે વાત કરી પરિમાણાત્મક સાધનોની. એમાં આપણે 7 મુદ્દા ચર્ચ્યા, એ તમારે ધ્યાન રાખવું. અને હવે કંઈક ટોપિક ચેન્જ કરીએ. પરિમાણાત્મક સાધનો જોયા પછી હવે આપણે ગુણાત્મક સાધનોની વાત કરીશું. તો ગુણાત્મક સાધનોમાં જુઓ તમે, એનો અર્થ શું થાય? કે જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો. જરૂરી ક્ષેત્રો માટે જ તર્કપૂર્વક વપરાતા સાધનો કે જે બધા ક્ષેત્રોને એક સરખી અસર પહોંચાડવા માટે હોતા નથી. તો એવા સાધનોને આપણે ગુણાત્મક સાધનો કહીશું. જો અહીંયા શબ્દ સાંભળજો, તર્કપૂર્વક જેનો ઉપયોગ થાય અને બધા ક્ષેત્રોને શું કરતા હોય? એક સરખી અસર પહોંચાડતા ન હોય. જ્યારે હમણાં પરિમાણાત્મકમાં શું હોય? એક સરખી અસર થતી હોય તમામ ક્ષેત્રોની, જ્યારે અહીંયા એવું હોતું નથી. આમાં આપણે જસ્ટ મુદ્દાઓને ચર્ચીશું. જેમ કે પહેલો મુદ્દો શું છે? સલામતીની જરૂરિયાત. મિત્રો યાદ રાખજો, તમને એક સામાન્ય ઉદાહરણ આપી દો કે જ્યારે આપણે થાપણ આપણી મૂકેલી છે અને એ થાપણનો માની લો કે કોઈને ઉપયોગ કરવો છે, મતલબ કે બેંકને કોઈને ધિરાણ કરવું છે, તો બેંક શું કરશે? એને નાણું આપશે, પણ બદલામાં કંઈક જામીનગીરી માગશે. કેમ? કારણ કે બેંક પોતાની શું જુએ છે? સિક્યોરિટી જુએ છે કે મને મારી થાપણો પાછી મળશે કે નહીં. તો બસ તમે જ્યારે લોન લો ત્યારે બદલામાં સામે શું કંઈક ચૂકવવું પડે, કંઈક મૂકવું પડે. જેમ કે તમે પર્સનલ લોન લો છો તો તમારી ઘરની સંપત્તિને એ પ્રમાણે શું કરતા હોય? મૂકતા હોય જામીન પેટે. તો એ પણ શું છે? એક પ્રકારે આ મુદ્દો છે. બીજો મુદ્દો છે ને એ છે માર્જિનની જરૂરિયાત. માર્જિન શું છે? તો પહેલાં એ તમે શબ્દ જાણી લો, સમજી લો. તો માર્જિન એટલે તમે કેટલા પ્રમાણમાં લેવા માંગો છો ધિરાણ, તેનું પ્રમાણ. આ પ્રમાણને આધારે પછી નક્કી થશે કે તમારી જરૂરિયાત પ્રમાણે તમને ચૂકવવા કે ન ચૂકવવા નાણાં. ત્રીજો મુદ્દો છે ને એ છે ધિરાણની ટોચ મર્યાદા. ધિરાણની ટોચ મર્યાદા એટલે શું થાય? કે આરબીઆઈ દ્વારા વેપારી બેંકોને એક ચોક્કસ
ચોક્કસ દર પ્રમાણે એક ચોક્કસ રકમ પ્રમાણે જ ધિરાણ કરવાની શું આપવામાં આવે છે? છૂટ આપવામાં આવે છે. તો બસ એ શું થઈ? ધિરાણની ટોચ મર્યાદા થઈ કે એનાથી વધારે તમને આપી શકે નહીં. તેનાથી ઉલટું ચોથો મુદ્દો ને છે ભેદભાવયુક્ત કે ભેદ પારખું વ્યાજના દર. મિત્રો, આપણે ઘણી વખત નોટિસ કર્યું હશે કે કોઈ એક વ્યક્તિને 5% દરે લોન આપતી હોય તો એ જ લોન કોઈ અન્ય વ્યક્તિને 7% દરે, 18% દરે પણ મળતું હોય. તો આપણને એક પ્રશ્ન થાય કે અહીંયા ભેદભાવ રાખવામાં આવે છે. તો ના મિત્રો, બેંક અહીંયા ચકાસે છે કે તમને આ નાણાંનો ઉપયોગ ક્યાં કરો છો, શા માટે કરવાના છો, તમારી ટૂંકમાં જરૂરિયાત તપાસવામાં આવે છે અને તમારી આ જરૂરિયાતના આધારે જ શું લેવામાં આવતું હોય છે? વ્યાજનો દર લેવામાં આવતો હોય છે. બસ એટલા માટે આપણને શું લાગે છે કે વ્યાજના દર કેવા છે? ભેદભાવયુક્ત છે. પણ હકીકતમાં તે કેવા હોય છે? ભેદ પારખું હોય છે. ઉદાહરણ તરીકે કોઈ ખેડૂત મિત્ર છે ને એને લોન લેવી છે, તો એને તમે જુઓ સરકારી સહાય મળશે, સબસિડી મળશે અને એટલા કારણોસર વ્યાજનો દર ઓછો હશે. પણ કોઈ વ્યક્તિ પોતાના પર્સનલ ખર્ચા માટે લોન લેતું હોય તો સામે તમે જુઓ વ્યાજનો દર કેવો હશે? વધારે હશે. સમજાયું? ઓકે. તો ગુણાત્મક સાધનોની વાત કરવામાં આવે તો અહીંયા જુઓ એક સરખી અસર પહોંચાડતા નથી. ઓકે, એટલા માટે આવા સાધનો ગુણાત્મક કહેવાય. આને યાદ રાખવા માટે એક નાનકડું હું સૂત્ર તમને કહું છું. સમાધિ, પહેલો અક્ષર પકડી લો ચારેનો. સમાધિ કેવી છે? ભેદવાળી છે. તો ઝટ યાદ રહી જશે. અને આ 4 જે ખરા એ ગુણાત્મક, તો ભાઈ બાકીના 7 મુદ્દા શું થયા? પરિમાણાત્મકમાં આવે. એટલે તમારે ગોખવું ન પડે મિત્રો. સમજ્યા? ગુણાત્મકના નામ યાદ રાખવા માટે શું યાદ રાખવાનું છે? સમાધિ ભેદવાળી છે. તો સ પરથી સલામતીની જરૂરિયાત, મા પરથી માર્જિનની જરૂરિયાત, ધી પરથી ધિરાણની ટોચ મર્યાદા અને ભેદવાળી છે મતલબ કે ભેદભાવયુક્ત અથવા તો ભેદ પારખું વ્યાજના દર. ક્લિયર? આટલું સમજાયું મિત્રો? ઓકે. તો આ મુદ્દા સાથે આપણે આ પાઠને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતી વેળા એક નવું ચેપ્ટર, નવા મુદ્દા સાથે. ઓકે, બાય.